ફર્સ્ટ ટાઈમ મારું પેપરમાં નામ આવ્યું યાર આ બોડી પર ટેટુ ચિપરાઈ છે યાર એટલે કુંદડા કહેવાતા પ્રાઇવેટ પાર્ટ પર ટેટુ એ ટેટુ જે સર્જરી જ છે. વેલકમ બેક ટુ આર ફ્રેશ એપિસોડ ઓફ ઇનસાઇડ ટોક. તો આજનો જે એપિસોડ છે એ ખરેખર બહુ જ ઇન્ફોર્મેટિવ થવા જઈ રહ્યો છે. જો તમે ટેટુ પડાવવા જઈ રહ્યા છો અને એની પહેલાં તમે આ એપિસોડ જોશો તો એ બહુ જ હેલ્પફુલ રહેવાનો છે તમારા માટે, કેમ કે ઘણી બધી વસ્તુઓ તમને ટેટુ રિલેટેડ જાણવા મળશે અને મને પણ ખૂબ જ મજા આવી વિષ્ણુભાઈ જોડે વાત કરીને. અને વિષ્ણુભાઈ વિશે જણાવું તો વિષ્ણુભાઈ વડોદરાના વન ઓફ ધી બેસ્ટ ટેટુ આર્ટિસ્ટ છે અને એમની પાસે આઈ થિંક 5 એવોર્ડ છે જે કદાચ જ વડોદરામાં કોઈની પાસે હશે. તો ફેમિલી સાથે જોજો, ફ્રેન્ડ સાથે જોજો, બહુ જ મજા આવશે. કેમ છો વિષ્ણુભાઈ? બસ મજામાં. તો આપણે સ્ટાર્ટ કરીએ તમારી જર્નીથી. તમારી જર્ની વિશે થોડું જણાવો કે કેવી જર્ની રહી તમારી, કેવી રીતે સ્ટાર્ટ કર્યું તમે? હવે જર્નીમાં એવું છે કે જ્યારે મેં 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે હોસ્ટેલમાં રહેતા હતા અમે લોકો. તો અમે કેવું કે પર્ટિક્યુલર સન્ડે રજા હોય તો અમારે સન્ડે અમારે બહાર નીકળવું, હોસ્ટેલમાંથી બહાર નીકળવું હોય ને તો પર્ટિક્યુલર આપણે કંઈક એક્ઝામ હોય તો જ નીકળવા દે, બાકી તો નીકળવાના છે. તો તે વખતે સ્ટાર્ટિંગમાં એક્ઝામના ફોર્મ ભરતો, ડ્રોઈંગનું ફોર્મ ભરી દીધેલું કે ભાઈ સન્ડે, કારણ કે એમાં અધર સ્કૂલમાં 27 સ્કૂલોમાં પાર્ટિસિપેટિંગ કરે તો એમાં ફર્સ્ટ ટાઈમ મારો પહેલો નંબર આવ્યો હતો એવું 27 સ્કૂલોના છોકરાઓમાંથી. આ તે વખતે ફર્સ્ટ ટાઈમ મારું પેપરમાં નામ આવ્યું હતું. ઓહો. હા, એટલે ત્યારથી મને ઇન્ટરેસ્ટ લાગ્યો. મને એવું થયું કે મેં સૌથી અલગ છું ડ્રોઈંગ. બાળપણથી જ તમને હા, એવી નામ મળી ગઈ, કીર્તિ મળી ગઈ? મેં સપનામાં નહોતું વિચાર્યું કે ભાઈ મને આટલી પ્રસિદ્ધિ મળી જશે. કારણ કે આપણે તો બસ મને તો એવું જ હતું કે બસ મને ફળવા મળે છે ને બહુ છે મારી માટે. એટલે અમારે, કારણ કે અમારે હોસ્ટેલ 7 કિલોમીટર દૂર હતી અમારી, કે તે વખત બસમાં જર્ની કરવી પડતી હતી કે નાના, એટલે આપણે બસમાં જ જવું પડે. એટલે ગયા અને આવી રીતે એક્ઝામ આપી, પણ અમે આપણો ખ્યાલ જ નહીં કે ભાઈ આવી રીતે થશે. પછી ધીરે ધીરે એમાં જ પ્રેક્ટિસ કરવા લાગ્યા. પછી આવું ફાધરને થોડુંક પ્રોબ્લેમ આવી ગયો તો ફાધર 2009માં એક્સપાયર થઈ ગયેલા. તો પછી જે મેં એકચ્યુઅલી પર્ટિક્યુલર જે ગેસના બોટલ ઘરે આવતા હોય છે ને, હા, એમાં મેં 7 થી 8 વર્ષ મેં નોકરી કરી છે. 7 થી 8 વર્ષ? 7 થી 8 વર્ષ ગેસના બોટલ ઘરે જે બાટલા ડિલિવરી કરે ને એ 3 વ્હીલ ટેમ્પો જ ચલાવતો હતો અને ગેસના કન્ટિન્યુઅસ 7 વર્ષ તમે એમાં આલ્યા. અને કારણ કે તે સાઈડમાં વખતે ટેટુ ચાલતું હતું તમારું? ના, તે વખતે મારું સ્ટડી ચાલતું હતું. મેં તે વખતે 10મું પાસ કર્યું હતું, 11મા ધોરણમાં હતો. તો મારે ગેસના કેટલા વર્ષની ઉંમરથી તમે લાઈક મેં ડ્રોઈંગ તો મેં 2000 તમને કીધું ને કે જ્યારે 2007-6-7 ની અંદર કે 7મા ધોરણમાં ત્યારથી જ મેં ચાલુ તો કરી દીધેલું. પણ તે પછી આ ફાધરને આવું થયું ને તો પછી થોડુંક એ થઈ ગયેલું. પછી જ્યારે ગેસના બાટલામાં હતો ને તો મારે હવે પછી જે આપણી એજ હોય થોડું સમજવા લાગ્યું. તો મેં ટેટુને પછી ડ્રોઈંગ છે, જે મારા સર હતા, મેં સજેસ્ટ પૂછ્યું ભાઈ કે ભાઈ મને કંઈ કરો, મારે કંઈ ડ્રોઈંગમાં આગળ વધવું છે. કારણ કે મારી ફાઇનાન્શિયલી એટલી પરિસ્થિતિ નથી કે ભાઈ મેં અત્યારે અફોર્ડ કરી શકું. તે વખતે તો મને કીધું કે આ એક લાઈન સારી છે, અત્યારે તાર નવી લોકોમાં ટ્રેન્ડ છે, તું પ્રેક્ટિસ કર. તો મેં બધું સર્ચ કર્યું ને બધું જોયું. આ મોબાઈલ આવી ગયેલા એટલે બધું સર્ચ કરીને બધું જોયું. તો પછી મેં શીખવાનું વર્કશોપ ટ્રાય કર્યા બધા. કારણ કે આપણે તો એ ગાડી વર્કશોપ ધીરે ધીરે, કારણ કે આનો કોર્સ કરો કમસે કમ $1-1.5 લાખ રૂપિયા ખર્ચ થતો હતો કોર્સનો, ને ઘરનું ચલાવવાનું, આ ચલાવવાનું, એટલે મારે બહાર જવું, મુંબઈ જવું પડતું. કે એટલે પછી મેં ધીરે ધીરે વર્કશોપ અટેન્ડ કર્યા. વર્કશોપ 2 કે 3 દિવસના વર્કશોપ હોય છે. તો એ વર્કશોપ અટેન્ડ કરી ધીરે ધીરે જર્ની સ્ટાર્ટ કરી. તો જ્યારે પછી ગેસના બાટલા પર જ્યારે હતો ને તો ધીરે ધીરે પછી તેના પરથી થોડું ઘરે ચાલુ કર્યું હતું. પછી 2 વર્ષ 3 વર્ષ ઘરે ચાલુ કર્યું. પછી મેં નાનો સ્ટુડિયો ચાલુ કર્યો ધીરે ધીરે. મને લાગ્યું કે તમે એકદમથી જોબ છોડી દીધી હતી? ના, કારણ કે અમારે ગેસના બાટલામાં કેવું હતું કે ભાઈ સવારે 2 કે 3-4 વાગે પછી અમે ફ્રી થઈ જતું. કારણ કે જે સમજો કે માલ આવે એટલો માલ ડિલિવર કરીને પછી ઘરે, એટલે કોઈ બીજો ઓપ્શન, એટલે અમારે પાર્ટ ટાઈમ જોબ જેવું જ હતું. બીજા ટાઈમમાં ફ્રી ટાઈમમાં આ કરતા હતો. એટલે ધીરે ધીરે મને લાગ્યું કે ભાઈ 2014માં મને ફર્સ્ટ એવોર્ડ મળ્યો હતો. પછી એની પછી તો મને લાગ્યું કે ના ભાઈ મેં બધા કરતા અલગ જ છું. એટલે પોઝિટિવ. કેટલા એવોર્ડ મળ્યા છે? મને 5 એવોર્ડ મળેલા છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન મેં એ પૂછવા માંગીશ કે ટેટુ જ કેમ? તમે ટેટુ આર્ટને એઝ અ કરિયર એવું લાઈક પહેલેથી વિચારેલું કે શોખમાં પહેલાં તમે સ્ટાર્ટ કર્યું પછી તમને લાગ્યું કે ના આમાં કરિયર છે? ના, પહેલેથી તો નહોતું વિચાર્યું. પણ જ્યારે મેં ધોરણ 7માં હતો ત્યારેથી સ્ટાર્ટિંગમાંથી ડ્રોઈંગનું ચાલુ કર્યું ધીરે ધીરે.
અને હોસ્ટેલમાં રહેતા હતા 7મા ધોરણ પછી હોસ્ટેલમાં જ રહ્યા હતા. અચ્છા. એટલે હોસ્ટેલમાં તો કેવું છે કે સન્ડે સિવાય કોઈ ટાઈમ મળે નહીં કે ભાઈ રમવા માટે એવું. તો જો સ્ટડી પછી તો બીજો ઓપ્શન હોતો નહોતો, તો ડ્રોઈંગ હતો. તે વખતે મોબાઈલ તો હતા નહોતા, તે વખતે સ્ટાર્ટિંગ જેવા હતા અને એટલા જ હવે એન્ડ્રોઈડ છે કે આ મોબાઈલ કોઈ હતા જ નહોતા આપણી માટે એવું. તો બીજું કોઈ ઓપ્શન હતો નહોતો ડ્રોઈંગ સિવાય, કારણ કે મને પછી ક્રિકેટમાં કે મને ઇન્ટરેસ્ટ છે નથી. ઓકે. એટલે 7મા ધોરણથી જ તમે નોર્મલ ડ્રોઈંગ ડ્રો કરતા હતા કે પછી લાઈક જે એકદમ સ્કેચ આવે એ ટાઈપ? નોર્મલ રેગ્યુલર જે બધા સ્કૂલમાંથી આપે એ ડ્રોઈંગ કરતો હતો. પણ જેમ જેમ પછી જ્યારે મેં 6 મંથ પછી જેમ એક્ઝામ આવતી છે તો એમાં કંઈ પાર્ટિસિપેટ કર્યું હતું, કારણ કે તે સન્ડે જ એકલો હોય કે ભાઈ આપણને હોસ્ટેલમાંથી બહાર નીકળવા મળે. તે એ એક્ઝામ છે ને કે સન્ડેના દિવસે અધર સ્કૂલમાં લેવાતી હતી. તારે ભરૂચમાં હતો તે વખતે મેં, તો તે વખતે તે સ્કૂલમાંથી પહેલો નંબર મારો આવ્યો હતો, કારણ કે એમાં 27 સ્કૂલે પાર્ટિસિપેટ કર્યો હતો. ત્યારે ફર્સ્ટ ટાઈમ મારું પેપરમાં નામ આવ્યું હતું. ત્યારે ત્યારથી મને એવું લાગ્યું કે ના, મારું ડ્રોઈંગ બધા કરતાં સારું છે, એટલે મારે આમાં વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ. એના પછી મેં એવું વિચાર્યું હતું કે બસ આ જ મારું આવે, આમાં જ મારું લાઈફ બનાવીશ. ભલે પછી અર્નિંગ ઓછી હશે તોય ચાલશે, પણ ડ્રોઈંગ જ મારી લાઈફ બનાવીશ એવું નક્કી કરી નાખ્યું. તો આ જે ટેટુ કલ્ચર છે, તો એની શરૂઆત કેવી રીતે થઈ હતી? ટેટુ કલ્ચરની શરૂઆત તો એમ તો જે ટ્રાઇબલ લોકો હોય છે, જે આદિવાસી કોમ્યુનિટીના લોકો હોય છે, તે લોકો પહેલાં કેવું છે કે એ લોકોને ખૂબસૂરતી માટે, કે પહેલાં તો આવું કંઈ બ્યુટી કશું હતું નહોતું, તો કંઈ અલગ પહેચાન બને કે ભાઈ અલગ દેખાય એની માટે એ લોકો મીન્સ કે પહેલાં તો કટ જ મારતા હતા. મીન્સ કે કયું વાગી ગયેલું નિશાન હોય, એક પર્ટિક્યુલર નિશાન બની જાય એટલે ક્યાંતો ડાઘો થઈ જાય લાઈફ ટાઈમ સુધી. તો એમાં કેવું કે અમુક ઝાડ છે, બરાબર છે, અમુક ઝાડમાંથી અમુક કલર ટાઈપનું કહે છે ને, તે ડાઘો નીકળે નહીં. સ્ટાર્ટિંગથી તે ટાઈપનું જ હશે. તો એ ઝાડમાંથી જે પત્તી આવે છે ને એના રસથી કલર બનાવીને પછી લોકો પિગમેન્ટ કરતા હતા. કાંટા આવે ને એનાથી કરતા હતા. છૂંદડા કહેવાતા હતા પહેલા એને. વન ટાઈપ ઓફ આપણા ઇન્ડિયાની સ્ટાઇલમાં ઓળખ કહેવાય છે, છૂંદડા કહેવાય છે. એટલે એવું જ પહેલા નેચરલ જ પહેલા એ લોકો એ કરતા હતા. પછી નોર્મલ તમે કદાચ ડિસ્કવરી પર જોતા હશો કે ક્રોકોડાઇલ સ્ટાઇલમાં બ્લેડથી કટ મારે બોડી પર. કે જે ક્રોકોડાઇલ જે અપર ડાઉન હોય ને એ સ્ટાઇલ સ્કિન થઈ જાય. એટલે ક્રોકોડાઇલની જેવી સ્કિન એની પાછળનું રીઝન પણ છે કે એ જાતની પોતાની અંદર એનર્જી પણ આવી જાય એવું છે. ક્રોકોડાઇલની શક્તિ આવે ને એ ફીલ કરાવે. એટલે એની સ્કિન આપણી આમ થઈ જાય એવું આપણે કાપા મારે શરીર પર. અત્યારે પણ લોકો કરાવતા જ હોય છે. હાલમાં પણ એ ટ્રેન્ડ ચાલે જ છે. અમુક લોકો અમુક કન્ટ્રી છે અમુક એ હજુ કરાવડાવે છે. બરાબર. એટલે આજે તમે કીધું કે પહેલાના સમયમાં અમુક ઝાડના પત્તાથી, તો એ કેટલું વર્ષ પહેલાની વાત છે? એ તો એકચ્યુઅલી એટલું તો ખ્યાલ ના કહી શકાય, પણ એ તો 1000-2000 તો એની પહેલાનું હશે જ. કારણ કે આ ટેટુ ને પેલા ટાટુ તરીકે જે ઓળખવા માંગે છે, બધા અલગ અલગ ટાઈપ માંગે. ટેટુ, સ્ટીકર, છૂંદડા, બધા અલગ અલગ નામથી બોલાવે છે. અને અત્યારે તો એટલું બધું અપગ્રેડ થઈ ગયું છે ને કે તમે જોજો એવરી પર્સન પર એક ટેટુ હશે. તો જનરલી અમુક વાર કદાચ તમારી જોડે એવું થયું હોય કે અમુક લોકો એવા હોય કે જેની બોડી પર ટેટુ હોય ને, લાઈક લોકો એને જજ કરે કે યાર ટેટુ પડાવે આમ, એટલે પોતપોતાના ઓપિનિયન હોય લોકોના અલગ અલગ, કોઈને ના ગમે. તો એવું તમારી જોડે કોઈ ઇન્સિડન્ટ બન્યો છે કે તમને કોઈએ એવું કીધું કે યાર આ બોડી પર ટેટુ ચિતરાઈ દીધા યાર, કેવું કર્યું, એવું ટાઈપનું? હા, એ બને છે. કારણ કે એકચ્યુઅલીમાં અમુક પર્સનને ટેટુ પડાવવાનો બહુ શોખ હોય છે, અમુક પર્સનને ગમતું જ નથી. કેવું કે ભાઈ મને પણ અમુક સબ પૂછે છે કે ભાઈ તમે ટેટુ કેમ કરાવ્યું છે? પછી મેં બહુ વધારે નોર્મલ વાત કરીને કહી દઉં કે ભાઈ મેં પણ ટેટુ આર્ટિસ્ટ જ છું. તો પછી અમુક પછી કહે છે કે ભાઈ મારા ભાઈબંધે આટલામાં કરાવ્યું હતું, મારા ભાઈબંધે આટલામાં કરાવ્યું હતું. એટલે અમુક વસ્તુમાં એવું પણ થઈ જાય છે કે ભાઈ કે અમુક સમય એવું થાય છે કે મેળામાં કરાયેલું હોય છે તેમાં પણ પ્રોબ્લેમ થાય છે, ફિનિશિંગ બરાબર ના હોય તો પણ પ્રોબ્લેમ થાય છે. એટલે કહે છે તો ખરા જ કે ભાઈ અમુક વસ્તુ ગમે તો ગમે, ના ગમે તો ના ગમે એવું. કારણ કે લોકોના ઓપિનિયન, બધાને થિંકિંગ અલગ અલગ જ રહેવાની. તો કારણ કે ટેટુમાં સૌથી મેન શું છે, અમુક ટેટુનું ફિનિશિંગ હોય છે તો ગમે, ના હોય તો ના પણ. તો કંઈ છપરી જેવું ચિત્રામણ કરીને લાવે છે, મેળામાં પડાયેલા કે અધરવાઇઝ કોઈ રોડ સાઈડ કરાવી નાખ્યું કે એવું જ બધું, એ તો ચાલતું જ રહેવાનું છે. બરાબર. તો આપણે જે મેળામાં ને એવા બધામાં પડાવીએ, જે રોડ સાઈડ તમે કીધું કે રોડના પટ્ટા પર અમુક લોકો લઈને બેસી જતા હોય છે, તો એ લોકોની જે નીડલ હોય છે એ સેમ જ હોય છે કે અલગ અલગ એ લોકો યુઝ કરતા હોય? પર્ટિક્યુલર પહેલાં શું હતું કે જો
મેન તો રોડ સાઈડનું પહેલાં એટલું કલ્ચર હતું નહોતું, એટલે એટલું અફોર્ડેબલ વસ્તુ પણ નથી કે લોકો પહેલાં આવું બધું મટીરિયલ પ્રોવાઈડ કરી શકે કે મળી શકે ઇન્ડિયામાં. એટલે હવે કેવું છે તે વખતે પણ ને બીમારી સૌથી મેન વસ્તુ, મેન તો નીડલની બીમારીને લીધે જ હોય છે કે નીડલ ચેન્જ કરો, મટીરિયલ ચેન્જ કરો. એ તે વખતની વસ્તુ કેવું છે કે કાંટાથી કરતા હતા અને નોર્મલ સોયથી કરતા હતા. હવે ધીરે ધીરે જેમ જેમ રોડ સાઈડના લોકો પણ છે ને ધીરે ધીરે સ્ટાર્ટિંગમાં કદાચ કરતા હશે, પણ ધીરે ધીરે એ લોકો પણ કદાચ સોય બદલે છે. મેં એવું સાંભળ્યું છે કે ભાઈ સોય બદલે છે આપણી સમય, પણ એટલું હા સોય બદલે છે પણ એટલી પ્રોપર હાઇજીન તો ના જ રહે. જેવો આપણે એક પ્રોપર સ્ટુડિયો લઈને બેઠા હોય એમાં જેટલું હાઇજીન આપણે મેન્ટેન કરતા હોય એટલું તો એટલું નહીં નહીં નહીં, કારણ કે વન ટાઈમ ઓફ સર્જરી જ કહેવાય ટેટુ. એટલે એનાથી ઇન્ફેક્શન ને હા બીમારીઓ થઈ થઈ શકે, શકે. કારણ કે અત્યારે તમે કોરોના ગયો તમને ખબર હશે કે હવામાં પણ કોરોના હતો, એટલે પછી બીમારી અત્યારે કંઈ નક્કી જ ના કહેવાય છે. તો જેવી રીતે હમણાં તમે હાઇજીનની વાત કરી, તો તમે તમારા સ્ટુડિયોમાં હાઇજીન કેવી રીતે મેન્ટેન રાખો છો, કેવી રીતે કેર કરો છો? કોઈ ક્લાયન્ટ આવ્યો હોય ટેટુ માટે તો એને કેવી રીતે તમે સંભાળ રાખો છો હાઇજીન? હા, એ જો સૌથી મેન વસ્તુ એ જ કે ભાઈ કસ્ટમર પૂછે કે ભાઈ તમે નીડલ કઈ વાપરો છો. હવે કસ્ટમરને જો નીડલ પૂછે એટલે કસ્ટમરને ખબર મોસ્ટ ઓફલી એને તો ઇન્ક્વાયરી કરેલી જ હોય કે ભાઈ નીડલ કઈ વાપરે છે, કઈ નહીં, શું છે શું નહીં. એટલે એને મોસ્ટ ઓફલી એને ખબર પડી જ જવાની છે કે ભાઈ મેં કંઈ તપાસ કરેલી હશે અથવા કંઈ એને પછી ટેટુ કરાયેલું જ હશે, એટલે એને ખબર તો પડી જશે કે હાઇજીન શું છે. એટલે અમુક લોકો કેવું છે કે ભાઈ નીડલ તો બદલે છે પણ ઇંક કપ આવે છે, બેન્ડેડ આવે છે, મીન્સ કે ટેબલ પેપર આવે છે, પછી જે આર્મરેસ્ટ જે હાથ મૂકવાનું સ્ટેન્ડ આવે ને એ સ્ટેન્ડને પણ કવર કરવું પડે. ઓકે, પેલું જે આપણે આમ કરીને મૂકીએ એને પણ કવર કરવું પડે. પછી જે બેડ સીટ છે કવર કરવું પડે કે એના પર સીટ ચડાવીએ? એમાં કઈ નોર્મલી પોલિથીન આવે છે ને એ કવર કરે છે એવું. ઓકે, એટલે પેલું જે નોર્મલ આપણે સીટ હોય એ ના હોવું જોઈએ, એના પર પ્લાસ્ટિક હોવું જોઈએ. નોર્મલી ઇંક કપ આવે છે ને એમાં ઇંક ફૂલ કરે. પછી અમુક લોકો કેવું છે કે ભાઈ અમે તો થ્રો કરી જ દઈએ છીએ, અમારી સ્ટુડિયોમાં તો થ્રો કરી દઈએ છીએ, એવરી સેટ બધું થ્રો કરી જ દઈએ છીએ. પણ અમુક જગ્યાએ કેવું છે ભાઈ કે કદાચ ના પણ કરે, એ આપણે મેટર નથી કરતી, પણ જસ્ટ અમે તો ક્લિયર કરી જ દઈએ છીએ. કારણ કે ઇંક કપ છે, ઇંક સ્ટેન્ડ છે, પછી જે નીડલ છે, મશીન કવર છે, કેબલ કવર છે, મેઇન વસ્તુ હા કેબલ કવર છે, બધું કવર કરવું જ પડે. એવું નથી કે નીડલ કવર જ કરવી પડે, બધું કવર કરવું જ પડે. એટલે એકદમ નાની નાની વસ્તુઓ પણ હાઇજીનમાં આપણે, કારણ કે મેં તમને કીધું પહેલાં પણ કે વન ટાઈપ ઓફ સર્જરી જ છે એટલે. અને ટેટુ થઈ ગયા બાદ કેવા પ્રકારની આપણે કાળજી લેવી જોઈએ, કેવા પ્રકારની કેર આપણે કરવી જોઈએ? ટેટુ થઈ ગયા છે ને ઇન્સર્ટ અમે ટેટુ પૂરું થાય ને પ્રોપર ક્લીન કરીને જે ઇંક છે, વધારાની ઇંક છે, પ્લાઝમા છે, મીન્સ કે જે સ્કિન ડેમેજિંગ થવાની જ છે પ્લાઝમા છે, જે સ્કિનને બ્લડ કે છે, બ્લડને વ્હાઇટ પાણી જેવું નીકળે છે પ્લાઝમા કહેવાય સ્કિનને. એ પ્લાઝમાને ક્લિયર કરીને બેન્ડેડ લગાવી દે છે, જેમાં એવરી 2 કે 3 કલાકની ઓછામાં ઓછી 2 કે 3 કલાક રાખવું પડે. એ તમે 7 કલાક વેધર પ્રમાણે હોય છે, કારણ કે ગરમી હોય છે, શિયાળો છે કે ચોમાસું, એના પ્રમાણે અમે આફ્ટર કેરની સર્વિસ આપી છે. તો હવે મેં તમને એક નોર્મલ ક્વેશ્ચન પૂછીશ જે આઈ થિંક બધા લોકો રિલેટ કરશે. ટેટુ આટલા એક્સપેન્સિવ કેમ હોય છે? સૌથી પહેલાં એક વસ્તુ એ જ કે એક્સપેન્સિવ કેમ લાગે છે તમને? ના એટલે કારણ કે જસ્ટ જો એકચ્યુઅલી એક્સપેન્સિવ રાખવાનું કારણ જે સૌથી પહેલાં વસ્તુ આર્ટિસ્ટ પર છે, બરાબર છે. હવે તમે આર્ટિસ્ટનું વર્ક જ નહીં જુઓ તો તમે એક્સપેન્સિવ વસ્તુ તો આવે જ નહીં. કોઈ પણ અત્યારે એક્ટરની જ વાત કરીએ કે ભાઈ આપણે જોઈએ છે કે 10 કરોડ લે છે, 15 કરોડ લે છે, અમે એટલા કરોડ તો લેતા જ નથી. અમે વધારે લઈએ છીએ 20,000, 30,000, 40,000, જે અલગ અલગ જે એની પર સેશન પર છે કે કેટલું કેવી રીતે લઈએ છીએ. હા, એટલે એક લાઈક નોર્મલ ટેટુ કેટલાથી સ્ટાર્ટ થતા હોય છે જનરલી? મારા સ્ટુડિયોની વાત કરું ને તો નોર્મલ ટેટુ 1,000 થી સ્ટાર્ટ થાય છે. 1,000? કારણ કે મારે એવરી સેટઅપ મેં તમને કીધું ને કે બધું જ નવું જ મોસ્ટ ઓફ સેટઅપ ક્લિયર જ કરી દે છે, ઇન્કપથી વાળી બધું જ. એટલે મારા એવરેજ સેટઅપ મારે 1,000 રૂપિયા જેટલું ચાર્જ તો થાય જ છે મારે. અને મેક્સિમમ તમે અત્યાર સુધી સૌથી એક્સપેન્સિવ જે એકદમ મેક્સિમમ પ્રાઇસ હોય, સૌથી હાઈએસ્ટ મોંઘામાં મોંઘું ટેટુ કેટલા રૂપિયાનું કહી શકું ખરો? કોઈ યકીન નહીં કરી શકે એવું છે. એવું જ? હા, કારણ કે જો એમાં શું છે કે મેં કહું છું સેશન પ્રમાણે છે. મેં સ્ટાર્ટિંગમાં જો આમ અત્યારે જોવા જાય તો 1.5 લાખ રૂપિયા તો છે જ કે મેં ટેટુ કરેલું છે. 1.5 લાખનું એક ટેટુ? હા, એક ટેટુ છે. તો એવું તો શું હતું એ ટેટુમાં કે 1.5 લાખ? એવું હતું, એમાં એટલા સેશન થયા છે ને, મીન્સ કે કમસે કમ 4 સેશન થયા છે. યસ, હા,
કયા 4 પાર્ટ સેશન પર હતું બહુ બોડી આખી સ્લીવ છે, કઈ સ્લીવ છે, હાથથી સુધી ને શોલ્ડર સુધીનું અહીં સ્લીવ છે. સુધી અહીંથી લઈને આ અહીં sleeve, સુધીનું yes, ટેટુ હા. એના ખાલી 1.5 લાખ ખાલી આટલા? ખાલી નહીં 1.5 લાખ. પણ ખાલી આટલા ભાગના 1.5 લાખ એટલે એમાં શું હતું એવી કઈ એમાં શું હતું, ડિઝાઇન એવી હતી કે તમે 12 કલાકના 4 સેશન થયા છે, એટલે સમજી લો કે 4 દિવસ ફૂલ આપેલા છે. બહુ પેન થયું હશે ને ક્લાયન્ટને? ના ના ના, કારણ કે આપણે એવું પેન તો થવાનું જ છે, કારણ કે જો કંઈ પણ વસ્તુ તમારે પરમેનન્ટ રાખ્યું હોય તો તમને કષ્ટ તો થવાનો જ છે, એનો કોઈ ઓપ્શન છે જ નથી તમારી પાસે. બરાબર. તો હમણાં જે તમે વાત કરી કે પેલું 1.5 લાખ વાળું ટેટુ જે તમે કરાયું, સોરી તમે કર્યું ક્લાયન્ટનું, તો એમાં તો એમને બહુ પેન થયું હશે. હા, એ પેન તો તો થવાનું છે. જનરલી આમ નોર્મલ આમ જોવા જઈએ કે થોડુંક નાનું ટેટુ પાડીએ આપણે બોડી પર, તો કેટલું પેન થતું હોય છે? નોર્મલી કેવું છે કે એમ તો જે પહેલાંના જો જૂના જમાના પ્રમાણે જો મશીન 5-6 વર્ષ પહેલાંની વાત છે કે જે મશીનો છે ને અલગ અલગ હતા. હવે અત્યારે મશીનનું જેટલું સારા થઈ ગયું છે ને કે પેનમાં 35% તો માઇનસ થઈ જ ગયું છે, કારણ કે એટલું બધું પેન નથી થતું જે આપણે માઇન્ડમાં વિચારીએ છીએ. હા, બાકી પેન થાય છે, નહીં થતું એમ નહીં, પણ જેટલું વિચારો છે ને એવું નથી થતું, સહન કરી શકે એવું નહીં. બધા પેલા કીડી કરડે છે એવું કહે છે, એટલું બધું નથી હોતું. કીડી કેવું છે, કરડે, એટલું બધું ના થાય. એટલે ટેટુ કરતી વખતે જે થાય એ થાય, પછી એના હા. પછી થાય ટેટુ હા, જો કર્યા એ બાદ? માઇનર સોલ્યુશન, કારણ કે સ્કિન સ્વેલિંગ આવવાની છે થોડી, તો મને કશું વસ્તુ વાગે મીન્સ કે ઉપર ઘસાય તો તમારે પેન થાય. ઓકે. અને જે ટેટુ આપણે પ્રોપર થઈ જાય, ટેટુ બની જાય બોડી પર, એના પછી સ્કિન ફૂલી જાય, સ્કિન પર રેસીસ પડી જાય, સ્કિન પેલી ઉખડવા માંડે, હા એવું હા ટાઈપનું હા, કોઈ? હવે એ તો સ્કિન જે નીકળે ને એ તો ટેટુની પ્રોસેસ જ છે એક જાતની, કારણ કે કોઈ પણ વસ્તુ છે ને ઇંક આપણા બોડીમાં ઇન્જેક્ટ થાય ને, ઇંક ટેટુની જ વાત કરું છું, ઇંક ઇન્જેક્ટ થાય ને એટલે એને વધારાની વસ્તુ સ્કિન ફેંકી જ દે એવું છે. જે રીતે આપણે નેલ્સ નીકળે છે તે કટ કરવા જ પડે તો તમારે બેન્ડ થઈ જાય. એ રીતે ટેટુમાં પણ જો તમે ટેટુ કરો ને તો 4 થી 5 ડેના દિવસે મીન્સ કે એ તમે નીકળી ચાલુ થઈ જાય પ્રોસેસ એવું. કારણ કે રેસીસમાં ક્યારે આવે કે તમે કેર ના કરી હોય કે હા મોસ્ટ ઓફલી ગરમીમાં જાય છે. હા, કારણ કે જે તમે આફ્ટર કેર જો પ્રોપર નહીં કરો ને તો તમને પ્રોબ્લેમ થશે. આફ્ટર કેરમાં શું આપણે આફ્ટર કેરમાં કેવું છે કે તમે કીધું ને કે જે ટેટુ પાડેલા છે ને અમુક કલાક પછી તમારે બેન્ડેડ કાઢવાના આવે છે. એ બેન્ડેડ કાઢ્યા પછી પ્રોપર હેન્ડ વોશ છે કે ભાઈ એમ એન્ટી મેડિકેટ સોપ છે કે ભાઈ આપણે ધોઈએ તો ચાલે? હા, 1 ટાઈમ તો તમારે ક્લીન તો કરવું જ પડે, ક્લીન કમ્પલસરી ક્લીન કરવું પડે. હા, ડેલી નહીં, હા ડેલી તો ખરું જ, પણ જે ફર્સ્ટ ટાઈમ ખરું ને જે તમે કીધું પ્લાઝમા એ ક્લીન કરવા જ પડે. પ્લાઝમા ક્લીન ના કરે તો બેક્ટેરિયા પ્રોબ્લેમ. કોઈ ટ્યુબ આવે કે એના પર હા, એ લગાવવાની? આવે છે. એટલે કેવું છે કે આપણે આફ્ટર કેર માટે વિટામિન A and D આવે છે, પછી ટેટવેક્સ આવે છે, ઘણી બધી અમુક આફ્ટર કેર માટે ઘણી બધી વસ્તુ જે અત્યારે પ્રોવાઈડ મળી જાય ઓનલાઈન પણ, એમેઝોન પર, ફ્લિપકાર્ટ પર પણ મળી જાય છે. એટલે કેવું છે કે આફ્ટર કેર માટે સજેસ્ટ કરીએ કોઈ પણ આર્ટિસ્ટ છે કે એ બધું પ્રોપર સમજાઈ જશે. હા, તમારે નોર્મલી ફોલોઅપ લેવું પડે, કારણ કે જો તમે કેર નહીં કરો તો ટેટુ બગડી જશે, કારણ કે આ વસ્તુ લાઈફ ટાઈમ છે. એટલે તમે વિચારીને સારી રીતના ધ્યાન રાખે તો બહુ સારું કહેવાય. તો આપણે જનરલી જે નોર્મલી આપણે ટેટુ પડાવતા હોય તો ટેટુ લાઈક જ્યારે આપણે પડાવીએ તો જરૂરી છે કે એ ટેટુનો ડીપ મિનિંગ હોવો જ જોઈએ? એવું કંઈ જરૂરી હોતું નથી, પણ જો તમે ડીપ મિનિંગ રાખો તો સારું. કારણ કે જો કોઈ વસ્તુ છે ને યાર કે મેઇન વસ્તુ સૌથી મેન વસ્તુ એક જ છે કે તમારે મોબાઈલ પર તમે લો છો તો તમારે વધારે 3 વર્ષ ચલાવો, પછી તમારે બદલવો જ પડે, કારણ કે તમારી પાસે ઓપ્શન છે જ નથી. એ વર્ક નહીં કરે, અપગ્રેડ થશે. ટેટુ જ એવી વસ્તુ છે કે તમે જે પડાવ્યું એ તમારે લાઈફ ટાઈમ રાખવું જ પડશે. હા, એ વસ્તુ છે કે તમે એડ કરાવો, ફિનિશિંગ કરાવો, કવરઅપ કરાવો, પણ તમારા બોડી પર એ વસ્તુ તો કવર જ ઢંકાશે જ, જેમ કે આપણે કશું વસ્તુ શ્વાસ સુધી રહેશે. હા, એ કશું ઢાંકશે તો ખરું, પણ જે માઇનર તમારા માઇન્ડમાં તો રહેશે કે આ વસ્તુ છે જ, એ ફીલ તો તમને રહેવાની જ છે. ઓકે. એટલે એનો કંઈક ને કંઈક મિનિંગ તો હોવો જ જોઈએ ટેટુનો. હોય તો વધારે સારું, કારણ કે જે વસ્તુ છે તમે તમારી વસ્તુ તમે લાઈફ ટાઈમ રાખો છો, તમે કંઈ તો વિચારીને રાખવું પડે ને તમારે. એક્ઝેક્ટ. આપણે અમુક મેળામાં ગયા હોય, કશે ફરવા ગયા હોય તો જનરલી લોકો એસ પડાવી દેતા હોય પોતાનો નામનો, સાપ પડાવી દેતા હોય, ખોપડી પડાવી દેતા હોય, તો એટલે એ કોઈ મતલબનું નથી. હા, એ તો જો હવે એકચ્યુઅલી કેવું છે કે એકચ્યુઅલી મેન વસ્તુ એ છે ને કે આપણે કંઈ કેવું પ્રોપર નોલેજ નથી ને લોકોને. કેવું છે, લોકો સમજવા તૈયાર જ નથી ને કે ભાઈ પ્રોફેશનલ ટેટુમાં, નોર્મલ ટેટુમાં, મેળામાં ટેટુ કરાવતી, એટલે જ્યાં સુધી કસ્ટમર સમજે નહીં તો અમે પણ સમજાવી શકવાના નથી. મેઇન વસ્તુ એ જ છે. અમે તો અમારે તો અવેરનેસ માટે અમે કહીએ જ છે કે ભાઈ તમે આવો, સમજો, ડિસ્કસ કરો. કન્સલ્ટન્ટ ફીસ અમે પૈસા લેતા નથી, ફ્રી જ છે.
તમે આવો ને ડિસ્કસ તમે કરો ગાઈડ કરો યા. કસ્ટમરને. હા ડિસ્કસ કરો. અમે એવું તો કસ્ટમરને કહેતા પણ નથી કે તમે આયા ટેટુ કરાવીને જ જાઓ, તમે બીજી જગ્યાએ કરો, તમે અફોર્ડેબલ હોય, તમને લાગે કે મારું વર્ક કરતાં બીજા સારું વર્ક તઈ કરાવો. કારણ કે જો વસ્તુ મેં તો કહું છું ને કે પરમેનન્ટ આ જ છે, બીજું કશું છે કોઈ જ નહીં આવે સાથે, આ જ રહેશે. તો અમુક માથાભારે કસ્ટમર આવે એવા કે ના યાર મારે તો આજ કરાવવો છે. હા આવે, અમે તો કહી દઈએ છીએ કસ્ટમરને, કહી દે જો ભાઈ તમે કહેતા હશો મેં તો માથા પર પણ પાડી આલીશ, મારે તો પૈસાથી મતલબ, પણ મારું સજેશન, મારું જે પ્રોફેશન છે ટેટુનું, તો મેં પણ કસ્ટમરને એવું સજેસ્ટ કરી શકું ને ભાઈ કે ભાઈ તમે કરાવો, વિચારીને કરાવો. બરાબર. કેમ કે છેલ્લે આપણે મરતા દમ સુધી ટેટુ રહેવાનું છે આપણી બોડી. રહેવાનું છે. તો હમણાં આપણે જેમ વાત કરી કે માથાભારે કસ્ટમર, તો તમારા ને કસ્ટમરની વચ્ચે કેવા કેવા મતભેદ થતા હોય છે? હા એ પ્રાઇસના લીધે થતા હોય છે, કારણ કે ટેટુમાં શું છે, હવે અમુક જગ્યાએ પૂછીને આવે કે ભાઈ નોર્મલી બેન ટેટુ, અત્યારે જે રેગ્યુલર ચાલે ને બેન ટેટુ, પટ્ટી વાળા. યસ યસ, હા એમને લાગે પાતળી પટ્ટી હોય ને, એમને એવું લાગે કે નાનું જ છે, પણ અમે પર્ટિક્યુલર એવું કહેતા હોય છે કે ભાઈ તમારે 5 કલાક થશે, તો યકીન ના કરે ભાઈ, હોતા હોય આટલું કરે 5 કલાક એવું છે. એટલે એમાં મતભેદ થાય કે ભાઈ મારા ભાઈબંધો તો અડધો કલાકમાં પડાવ્યું હતું, કલાકમાં પાડી આલ્યું હતું. પછી અમે કહીએ કે ભાઈ અમુક એ પછી કલાકનું કલાક જેવું જ હોય ભાઈ. હવે તમે વિચારતા હોય કે ઝાડને પાણી નાખેથી મોટું થઈ જતું તો ના વધે. હા ડિટેલિંગ છે, મેન છે, ફિનિશિંગ છે, ફોકસિંગ છે. અમારે નોર્મલી સેટઅપ ટેટુનો સેટઅપ મારવામાં 20 થી 25 મિનિટ થતી હોય છે, તો ભાઈ ટેટુ કલાકમાં પડે જ નહીં ને. એટલે આવું બધું ડિસ્કસિંગ થઈ જાય એવું. તો જનરલી તમે દિવસમાં આમ નોર્મલ ડેની વાત કરીએ તો દિવસમાં તમે કેટલા લોકોના ટેટુ પાડી શકો? હવે ટેટુ ડિપેન્ડ ટેટુ પર છે, કારણ કે નાના હોય તો પછી 10 પણ પાડી શકે, 5 પણ પાડી શકે. પણ રેગ્યુલર કેવું છે કે વધારે મોટા નાના ટેટુ હોય ને તો વધારે 4 થી 5 કરી શકે, કારણ કે આમાં હાઇજેન પણ મેન્ટેન કરવું પડે, કારણ કે ક્લિનિંગ છે એ બધું પણ રાખવું પડે. એટલે કેવું કે બહુ વધારેમાં પાડીને પણ કંઈ મતલબ નથી, કારણ કે આપણે પણ જ્યાં સુધી મને કામમાં મજા આવશે ત્યાં સુધી મેં કરી શકું. પછી લાગશે કે મેં થાકી ગયો છું, સામેવાળાને કામ બગડે છે, એની કરતાં ના પાડું તો સારું પડે, કારણ કે આ વસ્તુ બહુ ડિફિકલ્ટ છે. વસ્તુ એમ લાગે છે હેલી પણ ડિફિકલ્ટ છે. તો આપણે જે તમે કીધું કે સેશન વાઇઝ તમે ડિવાઈડ કરો, કે જેમ કે કોઈ મોટું ટેટુ છે એને આજે 1 કલાક આલ્યા, આવતીકાલે બીજો 2 કલાક આલીશું. આવતી કલાકમાં નથી હોતો, અમુક કેવું છે 15 દિવસની ગેપ હોય છે. 15 દિવસ? હા અમુક ટેટુ પર ડિપેન્ડ છે, પણ મોસ્ટ ઓફલી 15 દિવસની ગેપ લઈને જ કામ કરે છે. ના એટલે માની લો કે મારો આટલા ભાગમાં મારે ટેટુ પડાવવો છે, તો આટલા ભાગમાં મને હવે આટલા સાઇન થયું અને મેં એવું કહું કે હવે 1-2 દિવસ પછી રાખીએ આટલો ભાગ, તો એમાં જે આપણે ગેપ આવે તેમાં એવું થાય કે આ જે પહેલાં પાડ્યું એમાં ને પછી નવેસરથી ચાલુ કરીએ આપણે, તો એમાં થોડોક ફરક આવે, પેલું આછું થઈ જાય. હા તમારે સૌથી પહેલાં તો છે ને ઇન્સ્ટન્ટ થાય જ નહીં, એ તમારે 15 દિવસની ગેપ લેવી જ પડશે, કારણ કે જે સ્કિનના ટિશ્યુ આપણે ડેમેજ થઈ જાય ને એની પર ટેટુ થાય જ નહીં, કારણ કે એની આગળ સ્વેલિંગ આવી જ જવાની છે. તમારે આફ્ટર 12 થી 15 કલાકમાં સ્વેલિંગ આવી જશે ને, એ તમે ત્યાં આગળ એટલું ફીલ પેન થશે ને કે ત્યાં આગળ તમારાથી કામ જ નહીં થાય. હા એટલે મારા હિસાબથી 15 દિવસની ગેપ લે તો સારું, પછી ટેટુ પર ડિપેન્ડ છે. 15 દિવસની ગેપ રાખીને આપણે કન્ટિન્યુ કરી તો વધારે સારું, કારણ કે સ્કિનના ટિશ્યુ ડેમેજ ના થાય. ઇંકમાં સ્ટાર્ટિંગમાં 4 મહિના 5 મહિના તમને ફરક લાગે, પછી આવી જશે. તો આપણે અમુક લોકો એવા પણ હોય છે જે આંખોની અંદર ટેટુ કરાવતા હોય છે, કોઈ પર્સન એવા બી હોય જેને વાળ ના હોય તો આમ આખા માથા પર હેડ પર ટેટુ પડાવતા હોય, તો એ લોકોનો એવો શોખ કે પછી લાઈક શું રીઝન હોઈ શકે તમારા હિસાબે એવું વસ્તુ કરાવવાનું? જો અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમને ખબર જ છે કે લોકો કંઈ પણ કરીને ફેમસ થવા માંગે છે અને પોતાને આગળ અલગ બનાવવા માંગે છે. જે રીતે તમને કેવું કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ લાઈન હોય, અત્યારે કોઈ પણ નક્કી નહીં, આપણે પોતાને અલગ ઓળખ બનાવીને કા મુકામ પર પહોંચી જાય તો આપણે જોઈએ સોશિયલ મીડિયા પર જોઈએ જ છે, ને ટ્રેન્ડ સોશિયલ મીડિયાનો જ છે. એ ભાઈને કોઈ લાગતું વળગતું નથી કે જે ભાઈ મેં શું કરવાનું, બસ મને ગમે છે ને પબ્લિકને જે સોશિયલ મીડિયા પબ્લિકને ગમે છે ને એટલું ઇનફ છે. એટલે લોકો જો આઈબોલ ટેટુ કરાવતા, આઈબોલ ટેટુ મીન્સ કે આંખની જે સાઈડની વ્હાઇટ કીકી કરે ને બ્લેક કરાવી નાખે છે, એટલે આખું બ્લેક જ દેખાય. હા બ્લેક, લાઈફ ટાઈમ બ્લેક કરાવી નાખે છે. એવું એક જાતની ટેટુઇંગ પ્રોસેસ જ છે. આપણે આંખોને નુકસાન ના કરે? હા પણ એ મોસ્ટ ઓફલી કેવું છે કે નુકસાન કરે એવું 95%માં કેવું છે કે કોઈ 5%માં એવું નુકસાન કરી શકે છે, પણ ડૉક્ટરને જો બધું તપાસ કરીને પ્રોપર એનું બધું લેવલ કરીને કરી શકે તો ચાન્સ છે કે ભાઈને કોઈ ઇન્ફેક્શન ના થાય.
પણ ચાન્સ કંઈ કન્ફર્મ ના કહી શકે કે ભાઈ અમુક સમય પછી કદાચ પ્રોબ્લેમ થઈ શકે એવું. તો આંખોમાં જે એ લોકો ઇંક ભરાવતા હોય છે એ નોર્મલ જ ઇંક હોય છે આપણે બોડી પર હા, નોર્મલી ઇંક તો ટેટુની ઇંક જ હોય છે, પણ એ એક અલગ પાર્ટથી અલગ રીતે કરેલું હોય છે એ લોકો એવું. કારણ કે જે આઈબોલ ટેટુ કરે તો રિસ્ક તો ખરું જ, કારણ કે મેન આંખો જ છે. કારણ કે મેન આપણે આંખો યંગ જનરેશનમાં કરાવે એટલે પ્રોબ્લેમ તો થોડું થાય જ, પણ શોખ હોય નહીં કહેતા શોખ કે લે કુછ ભી કરેગા એવું જ સેમ. અને ટાલનું તો તમને ખબર જ છે કે ભાઈ નોર્મલી એ લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે એ કોસ્ટિંગ વધારે હોય છે. અમુકને એવું હોય છે કે બીક લાગતી હોય છે, તો પછી કેવું કે નોર્મલી હેરના ડોટ કે પછી નોર્મલ હેરની લાઇન્સ કરાવે છે. અત્યારે તમને ખબર તમે જોતા હશે આઈબ્રો પણ કરાવે છે, લિપ કરાવે છે. લોકો સ્મોક કરતા હોય તો છોકરાઓ પર સ્મોક કરતા હોય તો બ્લેક લિપ્સ થઈ ગયા હોય છે, મેરેજ કરવાના બાકી હોય છે તો એ લિપ્સ કરાવે છે. છોકરાઓને આઈબ્રો લાઇટ આવતી હોય તો લોકો આઈબ્રો કરાવે છે. પછી તમે કદાચ જોતા કેન્સર પીડિત હોય છે ને લોકો, તો એ લોકોના પર અમુક સમય આઈબ્રો જતી રહે છે, હેર ઓછા થઈ જાય છે, એ લોકો પણ મોસ્ટ ઓફલી કરાવતા જ રહે છે. તો પછી નકલી ના લાગે ટેટુ પડે એ તો હા કે એ છે ને, રિયલિસ્ટિક જે લાગે. તમે સારા સ્ટુડિયોમાં જઈને તમે કરાવો, સારા પીયુમી કે છે મીન્સ કે એને એક અલગ જ એક લેવલ છે એ વસ્તુનું. એ તમે થોડુંક કોસ્ટિંગ થોડું વધારે હોય છે ટેટુ કરતાં, અને એ વસ્તુ બહુ પ્રોપર રીતે થતા હોય છે. બહુ 95%માં તો ખબર તો પડવાનું છે ને, કુદરતી ને અનકુદરતી વસ્તુમાં ફરક તો પડવાનો છે, પણ કેવું નોર્મલી જનરલી ચાલી જાય બસ. કામ કે તમારે હા કે કામ ચલાવ ચાલી જાય, કે મનને સંતોષ થઈ ગયો ને કે ભાઈ બસ મારા હેર છે. અને આંખમાં જે આપણે ઇંક ભરાવતા હોય તો એ જે આપણે એડ ડ્રોપ્સ આપણે પાડી એ ટાઈપનો હોય કે પછી આખી નીડલ ઘુસેડીને કરે? એને છે ને સિરીઝથી ઇન્જેક્શન આવે છે ને, હા જે મોસ્ટ એકદમ ડાયાબિટીસના ઇન્જેક્શન જોયા છે પાતળા, એ ટાઈપના પાતળા ઇન્જેક્શન આવે છે ને, એનાથી ઇન્જેક્ટ કરે છે સ્કિનની. એવું છે. તો જનરલી અમુક વાર પાસમાં કોઈ ભૂલ થઈ જાય ટેટુ પાડતી વખતે, જેમ કે કોઈ ગર્લફ્રેન્ડનું નામ લખાવે, કોઈ બોયફ્રેન્ડનું નામ લખાવે, અને પછી ફ્યુચરમાં એને રિયલાઇઝ થાય કે ના યાર મેં ભૂલ કરી, તો એ લોકો જનરલી કવરઅપ કરાવતા હોય છે એ ટેટુને. એ તો આપણે નોર્મલ વસ્તુ છે, પણ આપણે રિમૂવ કરાવીએ ટેટુને તો એ પ્રોપર રીતે રિમૂવ થઈ જાય? જો અત્યારના જે જનરેશન પ્રમાણે મશીન સારા આવી ગયા છે, અને તમારે 12 થી 17 સિટિંગ 15 સિટિંગ નોર્મલી 12 સિટિંગ હોય છે, પણ લોકો 2-3 સિટિંગ કરાવે તો નહીં થાય, કારણ કે એ પણ થયું કીધું કોસ્ટિંગ વધારે હોય છે. એ લોકો કોસ્ટિંગના લીધે કેવું નોર્મલ લાઇટ થઈ જતું હોય છે ને, તો કે બસ નીકળી ગયું એવું કરીને લોકો નથી કરાવતા. બાકી જો પ્રોપર તમે સેશન પ્રમાણે કોઈ સારા લેઝર રિમૂવર હોય, આર્ટિસ્ટ હોય કે ડૉક્ટર્સ હોય, એની પાસે વ્યવસ્થિત કરાવો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. હા, નેચરલ સ્કિન તો તમને ખબર જ છે કે કોઈ વસ્તુ જે નેચરલ છે તે નેચરલ રહેવાની છે, એ તમને પોસિબલ નહીં હોય. એટલે આપણે તમે કેટલા 12 કીધા ને, 12 સેશન રિમૂવ એટલે 6 થી 12 સેશન તમે કરાવી શકો એમ. તો જો આપણે 6 થી 12 સેશન કમ્પ્લીટલી કરાવી દઈએ તો પછી સ્કિન પહેલા જેવી થઈ જાય કે પછી બરેલી થોડી બરી જાય સ્કિન? આમ જો પ્રોપર કેર કરો તો માઇનર કદાચ 5 થી 7% કદાચ દેખાય, બાકી એમ કંઈ ખ્યાલ નહીં આવતો. એટલે એવું લાગે કે કાં તો કશું વાગેલું હશે, એવા ટાઈપની સ્કિન થઈ જાય. હા. ઓકે, તો બેટર એ જ છે કે આપણે કવર અપ કરાવી દઈએ. બેટર અમે હા, કારણ કે જો આગળ આપણે કેવું છે કે લોકો સમજતા નથી, કારણ કે પ્રોપર જે મેં કીધું ને, તો પ્રોપર આપણે દવા મેડિકલની વાત કરીએ, ભાઈ પેટ દુખ્યું, દવા પીધી, એક ગોળી પીધી, સારું લાગે બહુ થઈ ગયું, અને ભાઈ તમને ખબર જ છે કે પાછું દુખવાનું છે 2 દિવસ પછી કે 1 દિવસ પછી, કારણ કે એની માટે પ્રોપર તમારે કોર્સ ફોલો પડે, જે કે એન્ટીબાયોટિક આવે તો પ્રોપર તમારે લેવી પડે, કારણ કે એવું જ છે સેમ, કે તમારે પ્રોપર તો તમે કરો તો બધું વ્યવસ્થિત જ છે. બરાબર. તો આ જે ટેટુનું છે તમારું, એ લાઈક તમે ફૂલ ટાઈમ આ જ છે તમારું કે આના સિવાય કશું બીજું ખરું તમારું? ના, ફૂલ ટાઈમ તો આ જ છે. કેટલા વર્ષ થઈ ગયા તમને આ ઇન્ડસ્ટ્રીમાં? 13 વર્ષ તો થશે. 13 વર્ષ. સ્ટુડિયો ખોલે 10 વર્ષ થશે. 10 વર્ષ. યસ, આ મંથ જ છે, જુલાઈ મંથમાં જ મારો સ્ટુડિયો 10 વર્ષ પૂરા થયા. ઓકે. બાકી પહેલાં ઘરે જ કરતો હતો મેં. એવું છે. તો એક ક્વેશ્ચન મેં પૂછવા માંગીશ બોલો કે તમારી ઇન્કમ કેટલી થાય છે આ ટેટુની ફિલ્ડમાં? જો સાચું કહું તો ખબર નહીં પડે, મજા નહીં આવે, પણ જો આમ નીકળી જાય છે એમ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ, એ તમારા પર છે કે તમે કેટલું, હા પર મંથ, કે તમે કેવી રીતે કામ કરો છો એવું. જો તમારે પછી હર સ્ટુડિયોમાં આ જ વસ્તુ હોય છે કે તમે કેવી રીતે કામ કરો છો, કેટલા કલાક કામ કરો છો, ને તમે કામ કેવું આપો છો એની પર. કારણ કે જો આર્ટિસ્ટ જે તમે કદાચ જો એમ એફ હુસેનનું નામ સાંભળ્યું હશે, પેન્ટર,
બરાબર એમનું પેઇન્ટિંગ કરોડોમાં વેચાય છે અને નોર્મલ અમુક આર્ટિસ્ટ છે ભાઈ એની પેઇન્ટિંગ 200 રૂપિયા પર નથી અત્યારે નોર્મલ સ્કેચ કરાવવા જાઓ 300 રૂપિયામાં તમને સ્કેચ કરેલ છે ઓકે તો એના કોઈ 30 લાખ રૂપિયા નહીં હાલે એટલે મેન તમે જ છે પણ એની માટે એને લેવલ કરવું પડશે મહેનત કરવી પડશે જે રીતે અમે 10 વર્ષથી સ્ટુડિયો ચલાવું છું તો મેં મારે જે મહેનતના લીધે ધીરે 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 આટલા મુકામ પર છું એવું. તો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ટેટુને એઝ અ કરિયર લીધેલું તો તમારી ટેટુના થ્રુ ફર્સ્ટ ઇન્કમ કેટલાની હતી? પેટું નથી ફર્સ્ટ ઇન્કમ મારે 700 રૂપિયાની હતી 700 રૂપિયાની હતી. એટલે તમે ટેટુ ઇન્ડસ્ટ્રીમાં 10 થી 13 વર્ષ ચાલ્યા ત્યારે જઈને તમે હમણાં લાખ ઇન્કમ પર પહોંચ્યા છો. હા એ સાચી વાત છે કે મેન ટેટુમાં શું છે જેમ જેમ આપણે જતા જઈએ ને તેમ તેમ જે રીતે આપણે કેવું કે શીખવું પડે. જો મારી પાસે એટલા સર્ટિફિકેટ છે ને કે બાકી શાયદ કોઈની પાસે વડોદરામાં તો નહીં જ હોય એટલું. હા કેટલા છે લાઈક સર્ટિફિકેટ? સર્ટિફિકેટ તો તમે જોતા હશો કદાચ જોઈ લેજો. મેં અડધા સર્ટિફિકેટો મૂકી દીધા ફ્રેમ કરાવીને. એવું છે? કારણ કે જો આર્ટિસ્ટ વસ્તુ એવું છે ને કે તમે રોજ ગમે તેટલી ઉંમર થશે ગમે તે થશે ને રોજ તમને નવું નવું આવશે જ એટલે તમારે શીખવું જ પડે. મેં તો બધાને જ વસ્તુ કહું છું કે તમે ભાઈ પહેલાં સ્કેચિંગ પર જો ટેટુ આર્ટિસ્ટ બનવું હોય ને તો 3 મહિના સ્કેચ કરો પછી તમને લાગે તો જ તમે ટેટુ આર્ટિસ્ટ બનો. કારણ કે આ કેવું છે લોકો અત્યારે પૈસા કમાવાનો એક જરિયો સમજી રાખે છે પણ તમે સ્ટાર્ટિંગમાં તમને ભાઈબંધો છે બધા નવું ભાઈબંધો બધા જ સપોર્ટ કરશે કારણ કે તમે ડિસ્કાઉન્ટ આપશો એ લોકોને ટેટુ કરાવવું છે સસ્તું 1000-1500 અને તમારે 2 વર્ષ સુધી ચાલશે. પછી જેમ જેમ તમારું કામ અપ્રુવલ ને કામમાં સારું નહીં થાય તો ત્યાં સુધી તમે કોઈ ધીરે ધીરે પછી તમે ડાઉન જતા જશો પછી કરિયર ઓફ ધ એન્ડ જ છે. ટેટુ આપણે કોઈને જો પાડી આલતા હોય કે તો એની લાઈફ ટાઈમ સુધી એ વસ્તુ રહેવાની છે તો આપણે એ વસ્તુ પ્રોપર સંભાળ લેવી જ જો ભાઈ હવે અત્યારે અમારી પાસે પણ પર્ટિક્યુલર આવતા હોય છે મેં બધાને કહું જ છું કે ભાઈ અમુક વસ્તુ એ થઈ જાય કે ભાઈ આના પૈસા આટલા કમ મને આ ભાઈબંધે આટલા કીધા તો પછી મારે પર્ટિક્યુલર કેવું પડે ભાઈ કે ભાઈ તમે અલ્ટોન મર્સિડીઝમાં ફરક ના સમજી શકતા હોય સાચી વાત તો પછી તમે પછી મારા ટેટુમાં તમે નહીં સમજી શકો. સૌથી મેઇન વસ્તુ એ જ છે. એકદમ સાચી વાત કીધી. કારણ કે જો તમે અત્યારે ભાઈ લોકો 1.5 લાખ રૂપિયા આઈફોન વાપરી શકે છે બરાબર છે પણ 1.5 લાખ ટેટુ કરવાની વાત કરશું તો બી જશે. પણ મારા હિસાબથી જોવા જાય તો ભાઈ તમે લાઈફ ટાઈમ એકવાર વાઇબ બદલી શકો બરાબર છે પણ ટેટુ ફૂલ બાયના પાડી પછી તમે નહીં બદલી શકો. એ તમે બહુ જ અઘરું પડશે તમને. તો તમે હમણાં સર્ટિફિકેટની વાત કરી તો આપણે કેવા ટાઈપના કેવા પ્રકારના સર્ટિફિકેટ આવે છે? આમાં શું છે કે સર્ટિફિકેટ એવું નહીં કોર્સ છે. કોર્સ જસ્ટ એક વસ્તુ છે કે ભાઈ તમે આપણે ડ્રોઈંગ છે એક ડ્રોઈંગ તમે ડ્રોઈંગ ના કરેલું હોય તમે કોઈ સ્કેચ આર્ટિસ્ટ છે કે ભાઈ કોલેજ પ્રોફેસર છે કે કોઈ ક્લાસીસ ચાલતા હોય તો એ ગાડી તમે જસ્ટ સ્કેચ શીખો પહેલાં કે અથવા ટેટુ જો તમે ટેટુ બધા જ ટેટુ સ્ટુડિયોમાં મોસ્ટ ઓફલી શીખવાડવાના કોર્સ ચાલુ કરાવે છે કોઈ પ્રાઇવેટ કરાવે છે કોઈ ટેટુ સ્કૂલ ચલાવે છે એ તમારે જે યોગ્ય લાગે તમારે અફોર્ડેબલ થાય એ રીતે તમે કરાવી શકો શીખી શકો છો. કારણ કે મેઇન વસ્તુ શું છે કે ટેટુ એટલે તો સર્જરી જ છે ને તમે પહેલાં પણ કીધું કે સર્જરી જ છે કે વસ્તુ ભાઈ સ્કિન પર જ કામ કરવાનું છે એટલે તમે એવું નહીં કે ભાઈ ફોન આવે ભાઈબંધ મેં આવું છું બેસ ભાઈ કારણ કે એ વસ્તુ જેમ કે સર્જરી કરતા હોય ને કંઈ કટ મારીને ગા ને ટાંકા પછી લે ના ચાલે એવું કારણ કે એમાં પણ બોડી કટ થતી જ હોય છે એટલે મેઇન વસ્તુ એ જ છે કે તમારી ડિસિપ્લિનથી માંડીને બધું તમારે ધ્યાન રાખવું પડે એવું ને કારણ કે ફિનિશિંગ તો તમને ખબર જ છે કે ભાઈ આપણે પડાવવા ગયા હરણ અને પાડી દીધું હોય બકરી એવું થાય જ છે ભાઈ. બરાબર. હવે તમે હા તો એવોર્ડ તમને મળ્યા છે લાઈક ટેટુમાં કોઈ કોમ્પિટિશનમાં તમને કોઈ કોમ્પિટિશન કરી હોય એવું? હા એવોર્ડ મારી પાસે એમ તો 5 એવોર્ડ છે મારી પાસે. હા કારણ કે 2014માં મને ફર્સ્ટ એવોર્ડ મળ્યો હતો જ્યારે પૂના ટેટુ ફેસ્ટિવલ થયું હતું પૂનામાં. શું હતું લાઈક કેવી કોમ્પિટિશન? મારે છે ને મારું પહેલેથી જ મારે સ્કેચિંગનો તો બચપનથી શોખ હતો જ એટલે મને છે ને કલર કામમાં જે મીન્સ કે જે આપણે ઇન્ડિયામાં મોસ્ટ ઓફલી બહુ ઓછું ટેટુ લોકો કરાવતા હોય કલર ટેટુ મારા મોસ્ટ ઓફલી જે મેં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું ને તો મારું એક જ વર્ક હોય કલર વર્ક. હા એ મેં કલર વર્કમાં જ કામ કરું જે મારા કલર વર્ક છે મારી પાસે મોસ્ટ ઓફલી બધા એના જ એવોર્ડ છે કલર વર્કના જ છે. તો મેં એવું સાંભળ્યું છે કે આપણે જે ફોરેનર્સ હોય એ લોકોની સ્કિન પર કલર ટેટુ વધારે સુટેબલ હોય ને ઇન્ડિયન સ્કિન પર એટલું બધું કલર આપણે કરીએ તો દેખાતા નહીં. ખરી વાત છે? સૌથી મેઇન વસ્તુ એક જ છે ને કે ભાઈ તમે કોરા કાગળ પર કશું લખો અને નોર્મલ ન્યૂઝપેપર પર લખો તમને કોરા કાગળનું વધારે દેખાશે કે ન્યૂઝપેપરનું વધારે તમારે લખેલું દેખાશે? કોરા. હા કારણ કે પ્લેન છે વ્હાઇટ છે આપણે તો કેવું બ્રાઉન આપણી તો થોડી સ્કિન બ્રાઉન સ્કિન છે ને બ્રાઉન સ્કિન વેધર
ફોરેનમાં મોસ્ટ ઓફલી તમે જો ઠંડો પ્રદેશ હોય ને તો સ્કિન વ્હાઇટ જ હોય. હા બરાબર છે. મીન્સ કે આપણે આ ઇન્ડિયા છે, અમુક આફ્રિકા છે, આપણે કને સ્કિન ઇન્ડિયન સ્કિન આપણે વચ્ચે આપણે સેન્ટરમાં રહીએ સમજી લો. એટલે આપણી સ્કિન ઘઉંની છે, બ્રાઉન, બહુ વ્હાઇટ નહીં, બહુ બ્લેક નહીં. ઓકે. એટલે એ રીતે છે. કારણ કે આપણે વેધર આપણને ત્રણ વેધર આપણે શૂટ કરવા જ પડે, આપણે જે મેન વેધર છે. એટલે આપણી સ્કિનનો કોઈ પ્રોપર ટોન રહે નહીં. ગરમીમાં બ્લેક થઈ જશે, શિયાળામાં વ્હાઇટ થશે, ચોમાસામાં માઇનર વચ્ચેનો ટોન રહેશે. એટલે નોર્મલ અગર જો કોઈની ગોરી સ્કિન હોય, કોઈ ગોરું હોય, તો એના પર કલર વાળા ટેટુ હા, શૂટ થાય 100%. 100%. અમારે જે કલર કામ કરવાનું થાય ને તેમાં વ્હાઇટ સ્કિન જ પસંદ કરે ને, તો પછી એની પછી ના પાડે તો સારું. કારણ કે સ્કિન ટોન પ્રમાણે તમે કામ નહીં કરો તો પછી તમારે ટેટુ ફિનિશિંગ જ નહીં મળે ને. મેન વસ્તુ એ જ છે. તો હવે આપણે મેં એવો ક્વેશ્ચન પૂછવા માંગુ છું, જનરલી લાઈક બધાના દિમાગમાં આવતું જ હશે આઈ થિંક, કે અમુક લોકો જે હોય છે ખાસ કરીને લાઈક બધા જ આવે તો મેલ ફિમેલ પ્રાઇવેટ પાર્ટ્સ પર ટેટુ કરાવવાના પ્રિફર કરતા હોય છે અમુક લોકો. તો એનું રીઝન તમારા લાઈક તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી શું હોય છે? પ્રાઇવેટ પાર્ટનું ટેટુ કેવું, સૌથી મેન વસ્તુ એક જ છે કે હવે કોઈ એવું હોય એ વખતે કે ભાઈ મારે ટેટુ મારે બતાવવું નથી, ભાઈ મારે દેખાડવું નથી, મારે હાઇડ રાખવું છે. ભાઈ કોઈને પ્રોફેશન એવું હોય, કે ડૉક્ટર છે, વકીલ છે, પછી અમુક છે કે ભાઈ સારા ફેમિલીસમાં હોય કે ભાઈ અમુક ફેમિલીમાં ટેટુ મીન્સ કે અવોઇડ જ કરો. મતલબ ટેટુનું હોય તો દૂર જ. નહીં કે તમને કીધું છપરી છે, ટાપ, એ બધું ગંદુ લાગે. તો અમુક વસ્તુ કેવું છે કે ભાઈ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે પણ લોકો કરાવતા હોય છે કે ભાઈ પછી હા ભાઈ કોઈ ભાઈ બોયફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે એને પણ ઇમ્પ્રેસ કરવા માટે પણ કરાવતો હોય છે. તમારી પાસે એવા કોઈ ક્લાયન્ટ કે એવા કોઈ કસ્ટમર આવ્યા પ્રાઇવેટ ટેટુ? હા, એ આવે જ છે, એવું કશું છે નથી. તો જે ક્લાયન્ટ હોય છે, જે કસ્ટમર હોય છે, એને કેવી રીતે ટ્રસ્ટ આવે છે ટેટુ આર્ટિસ્ટ પર કે હું આની પાસે જો મારા પ્રાઇવેટ પાર્ટ્સ પર ટેટુ કરાવીશ તો એકદમ સેફ મને ફીલ થશે? મોસ્ટ ઓફ અમે કહ્યું કસ્ટમર જ્યારે કન્સલ્ટન્ટ કરે નહીં, કન્સલ્ટ કરે ત્યારે અમે કહી દઈએ છીએ એમને કે ભાઈ તમે કોની સાથે આવવાના છો, કે ભાઈ તમારે કયા પાર્ટ પર ટેટુ કરવાનું છે. કારણ કે અમે ઓન ધ સ્પોટ અપોઇન્ટમેન્ટ લેતા જ નથી. તમે ક્લોથનું કહી દે, મીન્સ કે કપડાં કહી દે કે ભાઈ તમે કયા પાર્ટ પર ટેટુ કરાવો છો, તો તમે આ ટાઈપના કપડાં લઈને આવજો, અથવા કોઈ લઈને આવજો, અથવા ભાઈ જો ભાઈ કોઈ મેલ ફિમેલ જે પણ આવતા હોય છે પોતાના પાર્ટનર લઈને આવો, અથવા તો તમે કોઈને તમારા ફ્રેન્ડ્સ કે કોઈને પણ લઈને આવો, જેથી કરીને તમને પણ અનકમ્ફર્ટેબલ ના થાય અને હું પણ એક સેફલી ફીલ કરું ને ભાઈ. કે મેં પણ માણસ છું, એનો મતલબ એવું નથી કે ભાઈ બધા છોકરા ખરાબ હોય. એક્ઝેક્ટલી. મારી પણ કોઈ સેલ્ફ રિસ્પેક્ટ હોય ને. સાચી વાત. મને પણ ડર રહેતો હોય કે ભાઈ કોઈ છોકરી મારી પર હરસ કરશે તો. એક્ઝેક્ટલી. એટલે આ એક સેફટી રાખવા જેવી વસ્તુ છે. અમે કન્સલ્ટ કરે બી કમ્ફર્ટેબલ ફીલ કરે ને આપણે બી થોડા કમ્ફર્ટેબલ. અમને પણ અમુક કસ્ટમર લાગે ભાઈ, અમુક સમય અમુક થઈ જાય ને કે ભાઈ લાગે ને કે ભાઈ આ વ્યક્તિ મજા આવે નથી કે ભાઈ, તો અમે કહી દઈએ ભાઈ અમારા સ્ટુડન્ટ તો ઓલરેડી હોય જ છે, તો કદાચ સેટઅપ માટે અમે કહી દઈએ કસ્ટમરને ભાઈ આ ભાઈ તો રહેશે જ ગાડી, કે આ છોકરી તો રહેશે જ ગાડી. કારણ કે મને પણ કંઈ વસ્તુની જરૂર પડે તો મારથી ઘરે ઘરે ઊભું ના થવાય. કારણ કે મારથી કઈ વસ્તુ મારા હાથ ખરાબ જ હોય, એટલે મારા કંઈ જેન તે વસ્તુ મારથી ના રખડાય, એટલે મારે પર પર્સન તો રાખવું જ પડશે કેવું. એટલે લાગે તો એવું કરી દઈશું પછી અમે. તમને વધારે પ્રોબ્લેમ હોય તો પછી ઓલ ગુડ, તમારે બીજી જગ્યાએ કરાયેલો એવું. કારણ કે બીજો ઓપ્શન છે નથી આપણે જોડે. તો વિષ્ણુભાઈ મને એ કહો કે આપણા બોડીમાં કયો એવો પાર્ટ છે જે તમને એઝ અ ટેટુ આર્ટિસ્ટ તમને લાગતું હોય કે ભાઈ આ જગ્યા પર હું ટેટુ કરીશ તો મારે બહુ કેર કરવી પડશે, બહુ હાર્ડ લાગતું હોય કે તમે બહુ સેન્સિટિવ ભાગ હોય, એવો તમારા હિસાબે કહો? સેન્સિટિવમાં જો ગળા પર આગળનો ભાગ આવે છે ને, ગળા પર એક આ ભાગ છે. ઓકે. આ ભાગમાં સૌથી પહેલાં સ્ટેન્સિલ જે ચિપકાવવાનો આવે છે, મીન્સ કે જે રેફરન્સ જે કહે છે ને સ્ટેન્સિલ કહે છે અમે લોકો, જે એના પરથી પછી અમે ટેટુ કરીએ છીએ. એટલે આ ભાગ છે, પછી એક છે કે અંડર આર્મ છે. એ બધા સેન્સિટિવ પાર્ટ છે. હા, નેકની સાઈડ પર તમે કરાવો તો બહુ ફરક નથી પડતો, પણ જે નેકની આગળનો સાઈડનો ભાગ છે આટલો જ ભાગ એ બહુ થોડુંક સેન્સિટિવ હોય છે અને અઘરું પણ પડે છે. તો જે આ આપણે આ વાળો ભાગ છે જેને કાંડું જે કહેવાય, આમ ફોરામ કે છે, તો એમાં જે નસ આવતી હોય તે એમાં થાય લાઈક કેમ કે ભાગમાં નસ આવે? એ તમે મેઇન વસ્તુ એ છે કે તમે કઈ જગ્યાએ ટેટુ કરાવો છો, કયા એરિયામાં કરાવો છો, કયા પાર્ટ પર કરાવો છો, મીન્સ કે કઈ જગ્યાએ. તમને કીધું રોડ સાઈડ છે, સ્ટુડિયો છે, નવા આર્ટિસ્ટ છે. અગર એક સૌથી મેઇન વસ્તુ એ છે કે ટેટુમાં નીડલ વસ્તુ કેવી છે, પ્રોપર રીતે ઇંક લેવલમાં જશે ને તો કોઈ સ્કિનને નસને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હા, એટલે પ્રોપર તમારે સ્કિન પર કામ કરે તો કંઈ
ડેમેજ થવાનો પ્રોબ્લેમ છે નથી. પણ જો વધારે કંઈ એ કરે તો સ્કિન ડેમેજ થાય, સ્કિનના ટીસ્યુ ડેમેજ થાય, પાકવાના ચાન્સ થાય, એ બધું તમે થઈ શકે છે. બાકી એવું બધો ઇસ્યુ નથી આવતો ટેટુમાં. મોસ્ટ ઓફલી એટલો ઇસ્યુ નથી આવતો અત્યારે, જનરલી અત્યારે તો નથી જ આવતો, કારણ કે મશીન પણ એટલા સારા થઈ ગયા છે ને કે સ્કિનને ડેમેજિંગ ઓછું કરે છે. તો હવે મને એ કહો કે લાઈક આપણે ટેટુ કરતી વખતે જે આપણે નીડલનો યુઝ કરતા હોઈએ છીએ તે એક જ ટાઈપની નીડલ હોય છે કે એમાં બી અલગ અલગ પ્રકારની નીડલ હોય? હવે અત્યારે હાલમાં તો 2 પ્રકારની નીડલ છે. પહેલાં એક જ ટાઈપની હતી, અત્યારે 2 પ્રકારની થઈ ગઈ છે. 2 પ્રકારની પણ ટેટુની ટેકનિક અલગ અલગ છે. અત્યારે જનરલી હેન્ડપોક કદાચ તમે સાંભળ્યું હશે, ખાલી નીડલથી જ જે તમે કીધું ને પહેલાં જૂના જમાનામાં કરતા હતા હાથથી, એ રીતે અત્યારે હેન્ડપોક પણ ટેટુ કરાવે છે. હાથથી નીડલ, હાથથી પોઈન્ટ કરે છે. બરાબર. એને એક નોર્મલ નીડલ કહેવાય છે. અને બીજી આવે છે કાર્ટ્રેજ. એમાં ટીપ જે મીન્સ કે એને આગળનો જે નોઝલ કે છે ને ટીપ કહેવાય એને. ટીપ આખી ઇન્ક્લુડ જ આવે છે, એને કાર્ટ્રેજ કહેવાય છે. એ કાર્ટ્રેજની સાઇઝ આટલી જ આવશે, વધારે નથી આવે, 2.5 mm, 2.5 ઇંચની આસપાસ આવે છે. અને બીજી જે જનરલી આવે છે ને એ તમારે 5 કે 5.5 ઇંચની આવે છે. એટલે મીન્સ કે કેવું છે કે ડાયરેક્ટ એની માટે ટીપ અલગ લેવી પડે. એટલે એ અત્યારે 2 પ્રકારની નીડલ જ ચાલે છે. તો એ બંનેમાં કોઈ ફરક ખરો કે જે પેન તમે નોર્મલ બંનેમાં થતું એ સેમ જ થતું હોય? પેન મેં એમ કીધું ને કે પર્ટિક્યુલર મશીન પર છે કે તમે કયા ટાઈપના મશીન વાપરો છો અને કયા ટાઈપનું તમે ટેટુ કરાવો છો. કારણ કે એની પર નાનો ટેટુ હોય તો કંઈ પેન, હા, કારણ કે તમે સ્ટાર્ટિંગમાં તમને પેન થશે, પછી પૂરું થઈ જશે, તમે કહે હાય ટેટુ પતી ગયું, હેપી. તો વિષ્ણુભાઈ, આપણે જે ટેટુ આર્ટિસ્ટ હોય છે, તો મેં જોયું છે ત્યાં સુધી જેટલા બી ટેટુ આર્ટિસ્ટ હોય છે ને એમની બોડી પર ટેટુ હોય છે. તો આ લાઈક કોઈ પ્રથા છે કે લાઈક હોવું જ જરૂરી જ છે કે ટેટુ આર્ટિસ્ટના બોડી પર ટેટુ હોવા જ જોઈએ? હવે જો નોર્મલી કેવું છે કે સૌથી પહેલાં ટેટુ આર્ટિસ્ટ બનતા પહેલાં છે ને એ પોતે પણ એને ટેટુ આર્ટિસ્ટ બનતા પહેલાં એને ખબર ના હોય કે ભાઈ ટેટુ શું છે. એને જાણવા માટે એને ટેટુ કરાયેલું હોય અથવા કોઈને જોયેલું હોય, 2 વસ્તુ હોઈ શકે. કોઈનું જોયેલું હોય અથવા એને કરાયેલું હોય. એટલે 95% જે ટેટુ આર્ટિસ્ટ હોય છે ને એ પોતે પણ કે ભાઈ કેવું ટેટુ થાય છે, એનું ફીલ શું છે, એની માટે પોતે ટેટુ કરાવે તો સારું, કે એને પણ ખબર પડે ને યાર. કારણ કે મેઇન વસ્તુ એક જ છે કે મેં તમને કીધું ને કે ભાઈ 15 કલાકનું સેશન થાય, 15 કલાકનું પેન એ કસ્ટમરે સહન કરવું પડે. તો એને પણ હોવું જોઈએ ને કે ભાઈ આટલા કલાક, અડધો કલાક પણ હોય, પણ અડધો કલાક આવું થાય તો 15 કલાક કેવું થશે એ પણ બધું જોવું પડે. એટલે એની માટે બહુ બધા આર્ટિસ્ટ છે કે જેને ટેટુ હોય છે પણ નોમિનલ હોય છે. એવું છે અમુક આર્ટિસ્ટ. તમારી બોડી પર કેટલા ટેટુ છે? મેં કીધું ને તમને આનું 12-15 તો ખરા જ. એવું જે આ જે તમે યસ સ્કલ પડાયું છે એનું કોઈ મીનિંગ ખરો? હા, એ સ્કલ મેં કીધું ને કે મારું જે મારું જૂનું ઘર છે ને, અત્યારે બીજી જગ્યાએ રહું છું, પણ જૂનું ઘર છે ને ઠેકરનાથ પાસે છે. ત્યાં એક્ઝેક્ટ ઠેકરના સ્મશાન છે. હા, કે ત્યાં આગળ છે ને કે સ્મશાન હોય એટલે તમે સમજી ગયા કે હા, એટલે સ્કલ ગમે છે મને. ઓકે. અને આ જે લેડી એન્જલ, હા, એ ટ્રાઇબલ ઘર છે. એવું છે? હા, કારણ કે મેં એસટી કાસ્ટમાંથી બિલોંગ કરું છું ને, એટલે મને મારી રીતે ટ્રાઇબલ ગર્લ કરાવડાય છે. અને અહીંયા શું છે? એ રિંગ છે, એ સ્નેક છે. સ્નેક થોડું ઊંચું કરો, દેખાય એવું. ઓકે. સ્નેક છે કે ડ્રેગન છે? સ્નેક છે. ઓકે. એનું રીઝન? હા, સ્નેક છે, ડ્રેગન મીન્સ કે સ્નેક ટાઈપ ડ્રેગન છે. હા, જે બોડી ડ્રેગન મોસ્ટ ઓફ ધ સ્નેક જ છે. એની બોડી સ્નેક જેવી છે, ફેસ એનું રાક્ષસ જેવું છે, મીન્સ કે આપણે ગુજરાતીમાં રાક્ષસ જેવું છે. એટલે એ ટાઈપનું જ છે. એટલે આનું રીઝન એવું છે તો બધા તમે જોતા હશે કે ચાઇનાના લોકો બહુ પડાવતા હોય છે કે જાતનું રક્ષક છે, સમજી લો ને. એ છે તો પોઝિટિવ વાઇબ માટે પડેલું છે. બસ ત્યાંના લોકો એને પોઝિટિવ માને છે. કારણ કે પહેલાં તો મોસ્ટ ઓફ તમે કદાચ ચાઇના છે, બધા એ લોકો જ વધારે ટેટુમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે, પોતાના જે એને પ્રમોટ કરતા હોય છે, દેવતાઓ છે તેમને. તો હવે લાસ્ટ એક તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય જે હમણાંના લોકો ટેટુ આર્ટિસ્ટ છે જે હમણાં ઉભરી રહ્યા છે ન્યૂ જનરેશનમાં, કે કહેવાય કે જે લોકો પોતે કરિયર બનાવવા માંગતા હોય ટેટુમાં, તો એ લોકોને તમારા એક્સપિરિયન્સથી તમે શું મેસેજ આપવા માંગશો? મારા એક્સપિરિયન્સથી મેસેજ આપવા માંગુ છું કે ભાઈ ટેટુ આર્ટિસ્ટ પહેલાં સમજો કે ટેટુ શું છે, એ આર્ટિસ્ટ શું છે. ટેટુ અને આર્ટિસ્ટ બી મિક્સ થાય ને એનો મતલબ એ છે કે ભાઈ આર્ટિસ્ટ વસ્તુ આખો અલગ છે અને ટેટુ આર્ટિસ્ટ એ વસ્તુ આખી અલગ છે. એટલે ટેટુ શીખવા માટે તમારે આર્ટિસ્ટ બનવું પડશે. બાકી ટેટુ તો બધા પાડી શકે, પણ જો તમે આર્ટિસ્ટ હશો
તો તમારી લાઈફમાં કોઈ દિવસ પાછળ ફેંકવાનું નહીં થાય. કારણ કે ટેટુ વસ્તુ એવી છે ને કે પૂરું થવાનું નથી, કારણ કે સદીઓથી ચાલતું આવ્યું છે. જો તમે જો ટેટુ આર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તો સૌથી મેઇન વસ્તુ ડ્રોઈંગ ચાલુ કરી દો. ને સારા એવા સર કે ગુરુ કે જે ટેટુ જગ્યા શીખવા મળે એમને પહેલાં સ્ટુડિયો કે વિઝિટ કરો કે ભાઈ એમનું કામ શું છે, એને સમજો ટેટુને. પછી તમે ટેટુ કોર્સ કરો કે પછી જાતે શીખવું હોય તો જાતે તો શીખી જ શકાય, પણ કોર્સ કરો તો વધારે સારું, જેથી કરીને તમે આગળ તમે પ્રોબ્લેમ ના આવે. કારણ કે ટેટુ એક જાતનું સર્જરી જ છે, કારણ કે સ્કિનમાં આપણે બોડી પાર્ટ છે એ કટ કરવું એટલે એક જાતનો ડૉક્ટર જ છે. એટલે તમારે એને પહેલાં સમજવું પડશે ટેટુને, પછી જ તમે ટેટુ આર્ટિસ્ટ બની શકશો. ઓકે, થેન્ક યુ સો મચ આટલો સમય આપવા માટે, અને મને પણ ઘણી બધી વસ્તુ જાણવા મળી. આઈ હોપ તમને મજા આવી હશે આજના હા, પોડકાસ્ટમાં. બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. વેલકમ. તો આ હતા વિષ્ણુભાઈ. તો આઈ હોપ તમને એમની જર્ની, આ એપિસોડ ગમ્યો હશે, અને ફ્યુચરમાં આવા જ એપિસોડ હું તમારા માટે લાવતો રહીશ. એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, અને જેટલો બને એટલો આ એપિસોડ શેર કરવાનું ભૂલશો નહીં. બાકી મળીએ નેક્સ્ટ એપિસોડ.